આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હું છું આપની સાથે જયેશ। વાત કરીએ ટોપ ન્યૂઝની તો જૂનાગઢમાં 7મી મે 2025ના રોજ ઝાંઝરડા ચોકડી નજીક ગેસ પાઇપલાઇન લીકેજને કારણે ગંભીર દુર્ઘટના ઘટી હતી। ત્યારે ખોદકામ દરમિયાન ટોરેન્ટ ગેસની પાઇપલાઇન તૂટતા બ્લાસ્ટ સાથે આગ લાગી હતી, જેમાં એક મહિલા, એક બાળકી સહિત 3 લોકોના મોત થયા અને 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ ઘટનામાં એક ફાસ્ટફૂડ સેન્ટર સળગી ગયું અને 6 વાહનો પણ બળીને ખાખ થયા હતા। ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર જૂનાગઢ મહાનગરપાલિકાની મંજૂરી વગર જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન સ્પાર્કને કારણે વિસ્ફોટ થયો હતો, જેના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા એસપી તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મૃતકોને 1 કરોડની સહાય તેમજ માનવવધનો ગુનો જવાબદારો સામે નોંધવા રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નગરપાલિકાની બેદરકારીને કારણે ઝાંઝરડા ચોકડી ઉપર એક માનવ વધનો એક એવો કિસ્સો બની ગયો અને મહાનગરપાલિકાના બેદરકારી એટલે કે ચીફ ઓફિસરની બેદરકારી, સ્ટેન્ડિંગ કમિટીની બેદરકારી, કારણ કે નિયમ આ લોકોએ નેવે મૂકી દીધા છે। કારણ કે અચાનક એલપીજીની ગેસ પાઇપ અને એ મહાનગરપાલિકાનું જેસીબી હોય અને એનાથી ફાટે અને એકસાથે 3 જાનહાનિ થાય, આ કેટલા અંશે વ્યાજબી છે? એને તાત્કાલિક ધોરણે 1 કરોડનો એને સહાય મળવી જોઈએ અને જવાબદાર અધિકારી સામે પગલાં લેવા જોઈએ, એમ મારી માગણી છે। જો 1 કરોડની સહાય અને જવાબદારી અધિકારી સામે એફઆઈઆર નહીં ફાટે અને એ માનવવધની એફઆઈઆર અમારી ફાળવાની રજૂઆત છે અને એની ફાટવી જ જોઈએ, અને જો નહીં ફાટે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું અને પીડિતોને ન્યાય અપાવશું, તેવી અમારી ખાસ માગણી છે। જય હિન્દ, જય ભારત। આજે આવેદનપત્ર આજ લોકોએ અમે શહેર કોંગ્રેસ, મહાનગરપાલિકાના અમારા શહેર પ્રમુખ મનોજભાઈ, વિરોધ પક્ષ નેતા ભાઈ લલિતભાઈ, અશરફભાઈ, કોર્પોરેશન બધા ભેગા થઈ અને એક આવેદનપત્ર આપ્યું છે। એમાં અમે આ લોકોને એવી માગણી કરેલી છે, તાત્કાલિક એ લોકોને માનવ વધની કલમ લાગે તેવી માગણી કરેલ છે।